નમસ્કાર મિત્રો, આપ સૌનું મારુતિનંદન એજ્યુકેશનમાં ફરી સ્વાગત છે। મિત્રો, આપણે ધોરણ 8 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 7 જોઈ રહ્યા છીએ, વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ। એમાં આપણે ગયા વિડિયો સુધીમાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એના વિશે માહિતી મેળવી હતી અને સ્થાનિક જાતિઓ વિશે માહિતી મેળવી હતી। આજે મિત્રો બહુ મહત્વના ટોપિક વિશે વાત કરવાની છે, વન્ય પ્રાણી અભયારણ્ય। ધ્યાન આપજો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ। તમારી જોડે પહેલા પણ મેં કહેલું છે કે વિજ્ઞાન ચાલતું હોય ત્યારે બુક રાખવાની, વન્ય પ્રાણી અભયારણ્ય પેજ નંબર 82 ઉપર। ઓકે મિત્રો, તો વન્ય પ્રાણી અભયારણ્ય સ્ટાર્ટ કરીએ। તો વન્ય પ્રાણી અભયારણ્ય વિશે તમે અગાઉ પણ માહિતી મેળવી ચૂકેલા છો, બરોબર। ટૂંકમાં આપણે 3 જૈવ આરક્ષિત વિસ્તાર, વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી મેળવી। તો હવે સ્ટાર્ટ કરીએ, શું છે વન્ય પ્રાણી અભયારણ્યની અંદર। તો પહેલી એક બોર્ડ જોયું અને એના ઉપર પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય લખેલું હતું। ઓકે, તો પ્રોફેસર અહેમદે જણાવ્યું કે આરક્ષિત જંગલોની જેમ કેટલોક એવો વિસ્તાર છે કે જ્યાં વન્ય પ્રાણીઓની સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે, તેને શું કહેવામાં આવે છે? વન્ય પ્રાણી અભયારણ્ય। આરક્ષિત જંગલોની જેમ કેટલોક એવો વિસ્તાર કે જ્યાં આપણે લખીએ આરક્ષિત જંગલોની જેમ કેટલોક એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ સુરક્ષિત અને સંરક્ષિત રહે છે, તેને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે। ઓકે મિત્રો, વન્ય પ્રાણી અભયારણ્ય કોને કહેવાય? કે આરક્ષિત જંગલની વિસ્તારની જેમ આપણે એક એવો વિસ્તાર હોય છે જ્યાં વન્ય પ્રાણીની સુરક્ષિત અને સંરક્ષિત રહી શકે છે, એને શું કહેવાય છે? વન્ય પ્રાણી અભયારણ્ય। ઓકે મિત્રો, માધવજી આગળ જણાવે છે કે અભયારણ્ય એક એવી જગ્યા છે કે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવો અને તેને પકડવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે। ઓકે મિત્રો, શું છે વન્ય પ્રાણી અભયારણ્યમાં? કે પ્રાણીઓને પકડવા અને એમનો શિકાર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે। એટલે કદાચ વન્ય પ્રાણી અભયારણ્ય વિશે ટૂંકમાં પૂછાય તો તમારે આ બધી વસ્તુ લખવી પડે। કદાચ તફાવત પૂછાય તો પણ આ ટોપિક લખી શકો, તમે વ્યાખ્યા લખી શકો ના કે તેને પકડવા ઉપર અને શિકાર કરવા માટે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે। એના પછી જો પીળા રંગના કોઠામાં આપ્યું છે તો કેટલાક મહત્વપૂર્ણ સંકટમાં મુકાયેલા જંગલી પ્રાણીઓ જેવા કે કાળું હરણ, શ્વેત આંખોવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શીર્ષવાળું બતક, ઘડિયાળ, કાદવમાં રહેતો મગર, અજગર, ગેંડો વગેરે આપણા વન્ય પ્રાણી અભયારણ્યમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત છે। આ જે પ્રાણીઓ નામ આપે એ ચોક્કસ પ્રાણીઓ માટે અથવા તો એના સાથે બીજા રહેતા પ્રાણીઓ માટે આપણા ભારત દેશની અંદર વિવિધ અભયારણ્યો જાહેર કરેલા છે, બરોબર, એમના સાચવવા માટે, એમના રક્ષણ માટે। તો આ પ્રકારના પ્રાણીઓ સાચવતા આપણા દેશમાં અભયારણ્યો પણ છે અને તે આ પ્રાણીઓ કેવા છે? સુરક્ષિત અને સંરક્ષિત છે। ભારતીય અભયારણ્યોમાં આગવા વિસ્તારો છે, કેવી કેવી જગ્યાએ અભયારણ્યો આવેલા છે જુઓ। મોટા સપાટ જંગલોમાં, પહાડી જંગલો, મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશો અને જાડીવાળી જમીન તથા ઝાડીઓમાં। ઓકે મિત્રો, ત્યાં એવા વિસ્તારો કે જ્યાં બધા પ્રાણીઓ જોવા મળતા હોય છે તે વિસ્તારોને વન્ય પ્રાણી અભયારણ્ય પણ જાહેર કરેલા હોય છે। એના પછી વાત કરીએ, અફસોસની તો વાત એ છે કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી। કેમ આવું કહે છે ભાઈ? કે વન્ય પ્રાણીઓ જે અભયારણ્યમાં રહે છે, અભયારણ્યો પણ મતલબ કે અભયારણ્યમાં રહેતા પ્રાણીઓ પણ સુરક્ષિત નથી। કેમ આવું કહે છે? કારણ કે અભયારણ્યમાં એટલો જે પ્રદેશ સીમિત કરી દીધો કે આટલા પ્રદેશની અંદર પ્રાણીનો શિકાર ના કરી શકો અને એને પકડી પણ ના શકો, પણ એ પ્રદેશના આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકો શું કરે છે? એનો મિસયુઝ કરે છે, એનો દુરુપયોગ કરે છે, પ્રાણીઓનો મારી નાખે છે, શિકાર કરી નાખે છે, જેનાથી શું થાય? એમના શિકારથી એમનું ચામડું પ્રાણીઓનું હોય વેચી મારે બજારમાં, એટલે સારા પૈસા કમાય, એમના કોઈ એવા અંગો હોય જેના વેચવાથી સારા પૈસા મળતા હોય, એટલે શું કરે? શિકારની પ્રવૃત્તિ કરી અને પૈસા કમાવા માટે એમને મારી નાખતા હોય છે। એટલા માટે શું કહે છે? વન્ય પ્રાણી અભયારણ્યો પણ સુરક્ષિત નથી એમના માટે। ઓકે, એ કહે છે। એટલે જો શું કહે છે? કારણ કે તેની આસપાસમાં રહેતા આસપાસના ક્ષેત્રમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે। હવે બાળકોને તેને પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ આવે છે।
યાદ કરાવવામાં આવે છે. તેઓ યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલય પણ આવું સ્થાન હતું જ્યાં પ્રાણીઓને રક્ષણ મળતું હતું. વન્ય પ્રાણી અભયારણ્યમાં પણ શું હોય છે, સુરક્ષા માટે એમને રાખવામાં આવે છે, સંરક્ષિત અને રક્ષણ માટે રાખવામાં આવે છે. પ્રાણી ઉદ્યાન એટલે કે પ્રાણી સંગ્રહાલય જોઈ લો, તમે જોયેલું જ હશે બધાએ. તેની અંદર પણ મુખ્ય ઉદ્દેશ શું હોય છે, પ્રાણીને રક્ષણ આપવાનો. પણ એ પ્રાણી ખાલી દેખાવા માટે મૂકેલું હોય છે પબ્લિકને, બરોબર. પણ એમોન એટલે જો તમને પછી શું કહે છે, લીલા રંગના કોઠામાં પૂછવાનો પ્રશ્ન થાય છે કે પ્રાણી સંગ્રહાલય એટલે કે ઉદ્યાન અને અભયારણ્યમાં શું તફાવત છે? તો બહુ મોટો તફાવત છે. કે પ્રાણી સંગ્રહાલયમાં જે પ્રાણી હોય, પ્રાણી બંધન અવસ્થામાં રાખ્યું હોય, પાંજરાની અંદર કેદ કરીને રાખી હોય, બરોબર. જ્યારે અભયારણ્યની અંદર મુક્ત છૂટું ફરતું હોય વિસ્તારની અંદર, બરોબર. પછી બીજું મિત્રો કે જે છે ઉદ્યાનમાં એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં રાખ્યું છે એનો કૃત્રિમ નિવાસ કહેવાય, કુદરતી નિવાસ કહેવાય નહીં. જ્યારે વન્ય પ્રાણી અભયારણ્યમાં છે એને શું કહેવાય, કુદરતી નિવાસ કહેવાય, બરોબર મિત્રો. એટલા મોટો તફાવત છે. એના પછી જો પ્રવૃત્તિ 7.7 શું કહે છે કે નજીકના પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરો, ત્યાંના પ્રાણીઓ કઈ પરિસ્થિતિમાં રાખવામાં આવ્યા છે તેનું અવલોકન કરો, તે પ્રાણીઓના જીવન માટે યોગ્ય છે. હવે જો નજીકના પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરવાની કીધી છે, પછી કહે છે કે એમને જે જગ્યાએ રાખવામાં આવે છે જગ્યા યોગ્ય છે, તો એ જગ્યા યોગ્ય નથી. કેમ? કારણ કે કૃત્રિમ નિવાસસ્થાનમાં રાખે છે અને એમને કેદ કરીને રાખવામાં આવેલા છે. જો પછી શું કહે છે, શું પ્રાણીઓ કુદરતી નિવાસસ્થાન કરતા કૃત્રિમ નિવાસસ્થાનમાં રહી શકે છે? હા, રહી તો શકે. કૃત્રિમ નિવાસસ્થાનમાં પણ એ રહી જ શકે છે ને. આપણે નથી જોતા પ્રાણી સંગ્રહાલયની અંદર પ્રાણીઓ હોય છે અને જીવિત પણ રહી શકે છે, પણ એ કૃત્રિમ નિવાસસ્થાનમાં પણ રહી શકે, કુદરતી નિવાસસ્થાનમાં પણ રહી શકે. ઓકે, તમારા મત મુજબ પ્રાણીઓ તેના કુદરતી નિવાસસ્થાનમાં આરામથી વસવાટ કરી શકે પ્રાણી ઉદ્યાનમાં? તો કયો ભાઈ આરામથી વસવાટ કરી શકે, તો એ કૃત્રિમ નિવાસસ્થાનમાં આરામથી વસવાટ ના કરી શકે. ઓકે, જ્યારે કુદરતી નિવાસસ્થાનમાં આરામથી વસવાટ કરી શકે, કારણ કે એને ત્યાં એવું પૂરતું વાતાવરણ મળી રહે. કૃત્રિમ નિવાસસ્થાનમાં પણ એને ખોરાક બધું મળી રહેતું હોય, પણ એ તેનો કૃત્રિમ નિવાસ કહેવાય ને. યોગ્ય મતલબ કે એને પ્રકારે એનું વાતાવરણ ના મળી રહે, બરોબર. જેને જોતું હોય ખોરાક ને તો બધું મળી રહે એને, પણ બધા લોકો દેખવા આવતા એને પેલા હેરાન કરતા હોય પ્રાણીઓને બધાને, એટલે એને છે ને કુદરતી નિવાસસ્થાનમાં વધુ રહેવું આરામદાયક લાગે. એના પછી જુઓ મિત્રો, વન્ય પ્રાણી અભયારણ્યનો મુદ્દો પૂરો થાય છે. મહત્વનો ટોપિક છે ની વ્યાખ્યા યાદ રાખજો. આરક્ષિત જંગલોની જેમ જ એક એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ સુરક્ષિત અને સંરક્ષિત રહી શકે છે અને વન્ય પ્રાણી અભયારણ્ય કહેવાય છે. એ વિસ્તારની અંદર શિકાર કરવો એટલે કે પ્રાણીનો શિકાર કરવો અને એને પકડવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ઓકે મિત્રો, આ વસ્તુ ખાસ યાદ રાખવા જેવી હતી. પછી વિવિધ પ્રાણીઓના અભયારણ્યો વિશે અને કેવા કેવા પ્રદેશોમાં અભયારણ્ય આપ્યા એના વિશે માહિતી આપી હતી. ઓકે મિત્રો, હવે ધ્યાન આપો. રાષ્ટ્રીય ઉદ્યાન, પહેલા તમે જૈવ આરક્ષિત વિસ્તાર વિશે ભણી ગયા શરૂઆતમાં. આજે અભયારણ્ય વિશે ભણ્યા અને હવે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે વાત કરીએ. તો ધ્યાન આપો, રાષ્ટ્રીય ઉદ્યાન વિશે વાત કરીએ એના પહેલા વ્યાખ્યા જોઈ લો તમે એકવાર. ઓકે ઓકે, ચલો હવે આપણે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે વાત કરીએ કે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર શું શું કેવા પ્રકારના પ્રાણીઓ રાખવામાં આવે છે, શું હોય છે રાષ્ટ્રીય ઉદ્યાન. ઓકે મિત્રો, જો રાષ્ટ્રીય ઉદ્યાન વિશેની વાત કરીએ તો રોડની સાઈડ ઉપર બોર્ડ લગાવેલું હતું જેના પર લખ્યું હતું સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. હવે બાળકો હવે ત્યાં જવા માટે ઉત્સુક હતા. માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત વિસ્તાર છે તથા પ્રાણીઓનું સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે. જો પ્રાણીઓનું સંપૂર્ણ નિવસન તંત્ર વિશે કદાચ તમે ધોરણ 7માં પણ ભણી ગયેલા હશો અને આગળ પણ ચર્ચા આવશે. અને નિવસન તંત્ર એટલું શું એની માહિતી આપણે આગળ મેળવીશું, પણ આ શબ્દ યાદ રાખજો, પર્યાવરણનું સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે. એટલે કે આ જે વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કર્યો હોય એ પ્રાણીઓના સંપૂર્ણ નિવસન તંત્રનું સુરક્ષા પૂરી પાડતો હોય, બરોબર, રક્ષણ કરતો હોય છે. આ પર્યાપ્ત હોય છે તેને શું કહેવામાં આવે છે, રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. આપણે લખીએ તો આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે, વિશાળ આરક્ષિત ક્ષેત્ર. ઓકે, પછી બીજો મુદ્દો શું છે, પર્યાવરણ સંપૂર્ણ નિવાસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે. શું કહે છે, પ્રાણીઓનું ધ્યાન આપજો મિત્રો, પર્યાવરણના સંપૂર્ણ નિવાસન તંત્ર. ઓકે, પર્યાવરણ બધું આવી જાય મિત્રો, પર્યાવરણનું સંપૂર્ણ નિવાસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે. તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે.
રાષ્ટ્રીય ઓકે મિત્રો, એને શું કહેવાય છે? રાષ્ટ્રીય ઉદ્યાન. યાદ રાખજો, પર્યાવરણનું સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત હોય છે. એટલે જે પર્યાવરણ, જે તે વિસ્તાર હોય, વિસ્તારનું પર્યાવરણને સંરક્ષણ પૂરું પાડતું હોય છે, બરોબર? એને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. પર્યાવરણમાં બધું જ આવી જાય, બરોબર? આજુબાજુ પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, નદી, તળાવો, પહાડો, મેદાની પ્રદેશો, જંગલ બધું આવી જાય જે વિસ્તારનું હોય એને શું કહેવાય? નિવસન તંત્ર કહેવાય. ઓકે, મનુષ્ય સુધી આવી જાય પણ તેઓ તો એ નિવસન તંત્રનું સંરક્ષણ પૂરું પાડતું હોય છે, તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. તે વનસ્પતિ જાત, પ્રાણી જાત, ભૂમિ વિસ્તાર, ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે. જો બધું આવી ગયું આની અંદર. કોનું સંરક્ષણ કરે છે? વનસ્પતિ જાત, પ્રાણી જાત, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે. સાતપુડા આપણે લખવું હોય તો લખી દઈએ, બરોબર? તે વનસ્પતિ જાત, પ્રાણી જાત, પછી શું છે? ઐતિહાસિક વસ્તુઓ, ભૂમિ વિસ્તાર, ઐતિહાસિક વસ્તુઓ. ઐતિહાસિક વસ્તુ એટલે શું મિત્રો? કે ત્યાં કોઈ ગુફા અથવા તો કોઈ મંદિર જેવું કંઈક આપ્યું હોય, ઐતિહાસિક હોય, એની વાત છે. ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે. કોની વાત કરે છે? રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરે છે. ઓકે મિત્રો, કોનું સંરક્ષણ કરે છે? તો પ્રાણી જાત, વનસ્પતિ જાત, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુનું સંરક્ષણ કરે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. યાદ રાખજો, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન શું છે? ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આ જંગલમાં ઉચ્ચ પ્રકારના શાક મળી આવે છે. ઓકે, શાક જોવા મળે. શાક શું છે મિત્રો? વનસ્પતિ છે અને એનું લાકડું બહુ મજબૂત માનવામાં આવે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય એટલે કે ગુફાઓ પણ આવેલી છે અને તે આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓ અને પ્રાગૈતિહાસિક સાબિતી આપે છે, બરોબર? ઘણા વર્ષો પહેલા આદિમાનવે બનાવેલી ગુફાઓ અથવા તો ગુફાની રચના હોય છે એ આવેલી છે, બરોબર? એની અંદર અને શું કરે છે? પ્રાગૈતિહાસિકની સાબિતી આપે છે. મનુષ્યની ગતિવિધિઓ કે પહેલાના જમાનામાં મનુષ્ય અહીં રહેલા છે એટલે એની સાબિતી આપે છે અને આદિમાનવના જીવન વિશેનો ખ્યાલ પણ આપે છે. કારણ કે ગુફા હોય, ગુફાની ઉપર ગુફા ચિત્રો દોરેલા છે એટલે ખ્યાલ આવે કે કોઈ ચિત્રો કોણે દોર્યા? મનુષ્ય તો આદિમાનવે દોરેલા હોય એટલે આપણને ખ્યાલ આવે. એ જોઈએ તો કે પહેલાના જમાના પણ અહીંયા આદિમાનવ કેનો વસવાટ હતો. પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ પણ જોવા મળે છે. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકેલી છે. આ કલાકૃતિઓમાં પ્રાણી તેમજ જો શેની કલાકૃતિઓ આવેલી છે ગુફાની અંદર? તો પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા, શિકાર કરતા, નૃત્ય તેમજ વાદ્ય યંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે અને આજે પણ અનેક આદિવાસીઓ તે જંગલમાં રહે છે. ઓકે મિત્રો, પહેલાના જમાનામાં પણ આવા આદિમાનવો થઈ ગયેલા છે અને જે એમની ચિત્રો ઉપરથી આપણને ખબર પડે છે, બરોબર? બાકી આપણે ક્યાં હતા એ જમાનામાં, પણ એના ચિત્રો ઉપરથી ખબર પડે. એવા કંઈક લેખો મતલબ ગુફા પર લખાણ એવું લખેલું એના પરથી ખબર પડે કે અહીંયા આદિમાનવ મતલબ કે અહીંયા કોઈ જીવો થઈ ગયેલા છે પહેલા. એના પછી જો બાળકો જેવા આગળ વધ્યા ને તેઓને એક બોર્ડ જોવા મળ્યું જેના પર લખેલું હતું સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર, બરોબર? અને માધવજી જણાવે છે કે આપણે આ સરકારી વાઘે સંરક્ષણ પ્રોજેક્ટ એટલે સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂકેલો. જો એમને આગળ જઈને શું જોયું? બોર્ડ જોયું વાઘ આરક્ષિત વિસ્તાર. એ વાઘ આરક્ષિત વિસ્તાર કેમ જાહેર કરવામાં આવ્યો? કારણ કે એ વાઘને બચાવવા માટે સરકારને એક અભિયાન હતું, એક યોજના હતી, પ્રોજેક્ટ ટાઈગર નામની. યાદ રાખજો, વાઘને બચાવવા માટે યોજના કઈ હતી? પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો હતો. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શું હતો? મતલબ આ અભિયાનનો ઉદ્દેશ્ય શું હતો? કે દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીને જાળવણી કરવાનો. કારણ કે એ દરમિયાન વાઘ ઓછા થઈ રહ્યા હતા, વાઘની વસ્તી ઓછી થઈ રહી હતી, તો વાઘની વસ્તી જાળવી રાખવાનો, બરોબર? અને વાઘના જીવન અને વાઘની વસ્તી જાળવી રાખવાનો મેઇન ઉદ્દેશ્ય હતો. તો બુજોને એવું થાય છે કે શું આ જંગલમાં હજુ પણ વાઘ જોવા મળે છે અને આવા એટલે શું કહે છે? આશા છે કે હું વાઘ જોઈ શકીશ, બરોબર? કારણ કે જંગલની મુલાકાતે ગયા છે. તો જુઓ, વાઘની એક આકૃતિ ચિત્ર પણ બતાવ્યું છે અને વાઘ કદાચ તમે પણ જોયેલો પણ હશે પ્રાણી સંગ્રહાલયની અંદર પણ, બરોબર? તો વાઘ એવી જાતિઓની એક છે, એવી જાતિઓમાંનો એક છે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ થઈ રહ્યું છે, બરોબર? નાશ પામી રહી છે. પરંતુ સાતપુડા આરક્ષિત વિસ્તારમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન હતું, બરોબર, વાઘ આરક્ષિત વિસ્તાર હતો, ત્યાં સ્પેશિયલ વાઘ આરક્ષિત માટે જાહેર કરે તો વાઘના રક્ષણ માટે હતો, ત્યાં વાઘની વસ્તીમાં વધારો જોવા મળ્યો. એટલે જે ઉદ્દેશ્ય સરકારનો હતો એ ઉદ્દેશ્ય સફળ થયો, બરોબર મિત્રો? કારણ કે વાઘની વસ્તી વધી, ઘટી તો નહીં, વધી. જે વાઘ આરક્ષિત વિસ્તાર હતો ત્યાં બીજા બધા જંગલોમાં ઘટી રહી હતી પણ વાઘ આરક્ષિત વિસ્તારમાં વધી
એટલે કે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે કોઈ સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા. એવા પ્રાણીઓ કે જે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહ પણ જોવા મળતો હતો, હાથી, જંગલી ભેંસ તથા સાબર આ બધા સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા, પણ અત્યારે ઓછા થઈ ગયા અથવા તો જોવા મળતા નથી. એના પાછળનું કારણ શું છે જોઈએ મિત્રો. તો એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે. અમુક સરકારે નક્કી કરેલું હોય કે વન્ય પ્રાણી મતલબ જંગલ ખાતાના નિયમો અનુસાર એવું નક્કી કરવામાં આવે કે અમુક વસ્તીથી અમુક કોઈ પણ પ્રાણીઓની અમુક વસ્તીથી એની ઓછી વસ્તી થઈ જાય, એની સીમા એનાથી ઓછી થઈ જાય, તે પ્રાણીઓને નાશપ્રાય જાતિની અંદર મૂકી દેવામાં આવે. બરાબર. તો જો વ્યાખ્યા આપી છે નાશપ્રાય જાતિની, બહુ મહત્વની છે તમારા માટે. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સમયથી ઓછી થઈ જાય. લખીએ આપણે એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત એટલે કે પહેલાથી નક્કી કરેલી હોય. બરોબર. નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે. નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે. નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે છે. લુપ્ત થઈ શકે છે તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે. ઓકે મિત્રો, જુઓ નાશપ્રાય જાતિની વ્યાખ્યા શું છે. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત નક્કી કરેલી હોય સરકારે, બરોબર, કે આટલાથી ઓછી થઈ જાય તેને પછી નાશપ્રાય જાતિની અંદર મૂકી દેવામાં આવે. તો એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે છે તેવા પ્રાણીની નાશપ્રાય જાતિ કહે છે. લુપ્ત થવાની આરે હોય, બરોબર, તો લુપ્ત થઈ જાય પછી અમુક ટાઈમ પછી જોવા નહીં મળે એવી સંભાવના વ્યક્ત કરી હોય, એટલે કે લુપ્ત થઈ શકે છે તેવા પ્રાણીને શું કહે છે? નાશપ્રાય જાતિ કહે છે. ઓકે મિત્રો, તો જો બુજોએ ડાયનાસોર વિશે યાદ દેવડાવ્યો, વિષયમાં યાદ દેવડાવ્યો કે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા હતા. ડાયનાસોર પહેલાના જમાનામાં હતા, આપણે પણ એવું માનીએ છીએ, આપણે પણ એવું ભણેલા છીએ, દેખેલું છે, સાંભળેલું છે કે પહેલાના જમાનામાં ડાયનાસોરો હતા. ઘણા વર્ષો પહેલા, લાખો વર્ષો પહેલા, હજારો લાખો વર્ષો પહેલા. તો ડાયનાસોરો અત્યારે જોવા મળતા નથી, તે શું થઈ ગયા? લુપ્ત થઈ ગયા. બરોબર મિત્રો. તો કેટલાક સજીવો કુદરતી નિવાસસ્થાનમાં ખલેલ ઊભી થવાથી અસ્તિત્વ માટે જોખમ ઊભું થાય છે. બરોબર. એ ક્યારે લુપ્ત થઈ જાય? તો જો કેટલાક સજીવોના કુદરતી નિવાસસ્થાનમાં ખલેલ પહોંચાડે કોઈ પણ પરિબળ હોય, બરોબર, ધારો કે કોઈ પ્રાણી અનુકૂલન ના સાધી શકે પર્યાવરણ સાથે, વાતાવરણ એમને અનુકૂલિત ના થાય, અથવા તો કોઈ એવા બીજા સજીવો આવી જાય ત્યાં રહેવા માટે, તો એનાથી એમને શું થાય? ખલેલ પહોંચે. એના કારણે અસ્તિત્વ ઉપર એમના ખતરો આવી જાય. બરોબર. એમના જીવન ટકાવી રાખવા ઉપર ખતરો આવી જાય. એટલે જો શું હવે પહેલી પ્રશ્ન થાય છે, કોઈ શું માત્ર મોટા પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે? હવે હાલ આપણે શું વાત કરી? હાથી, સિંહ, ડાયનાસોર, એ બધા વાત કરી, તો બધા મોટા પ્રાણીઓ. તો એનો પ્રશ્ન તો પહેલી કે શું બધા મોટા પ્રાણીઓ લુપ્ત થઈ જાય? તો એવું નથી હોતું મિત્રો. માધવજીએ પહેલા જણાવે છે કે નાના પ્રાણીઓ મોટા પ્રાણીઓ કરતા લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. ઉપરથી મોટા પ્રાણીઓ કરતા નાના પ્રાણીઓ જે હોય, નાના એ સૌથી વધારે લુપ્ત થઈ જવાનો ભય એમના ઉપર હોય. કેમ? જો એમ આપેલું છે આગળ. ક્યારેક આપણે સાપ, દેડકા, ગરોળી, ચામાચીડી અને ઘુવડને નિર્દયતાથી મારી નાખે છે, કારણ કે નાના પ્રાણીઓ એને તો પેલા મોટા પ્રાણીઓ તો આપણે મનુષ્ય તો કોઈ બીજા પ્રાણીઓ જલ્દી શિકાર ના કરી શકે, પણ આવા નાના પ્રાણીઓ સાપ, ગરોળી, દેડકાઓ, બરોબર, ઘુવડ, આ બધા તો નિર્દયતાથી વ્યક્તિઓ પણ મારી નાખે, માણસો પણ મારી નાખે, અથવા તો કોઈ પ્રાણીઓ પણ સરળતાથી મારી નાખે. એટલે એમના ઉપર જો એમનો સતત શિકાર થતો રહે તો એ પણ લુપ્ત થઈ જાય, એ પણ નાશપ્રાય જાતિની અંદર આવી જાય. ઓકે મિત્રો, એટલે કે એમનો ભય વધારે હોય છે લુપ્ત થવાનો. અને એક વસ્તુ છે કે નાના નાના પ્રાણીઓ નિવસન તંત્રમાં આપણને લાગે નાના કે ગરોળી, દેડકો આપણે મારી નાખીએ, આ પૃથ્વી પરથી બધા દેડકા જ ગાયબ થઈ જાય, મતલબ મારી નાખીએ તો શું થશે? કઈ ફરક નહીં પડે. એવું ના હોય, બહુ મોટો ફરક પડે, કારણ કે નિવસન તંત્રમાં બધા પ્રાણીઓનું સરખું યોગદાન હોય છે. કોઈ એવું ના કે સિંહ મોટો તો છે એનું નિવસન તંત્રમાં યોગદાન મોટું, કારણ કે દેડકા ઉપર પણ કેટલાક પ્રાણીઓ આધાર રાખે છે. દેડકાના ખોરાક તરીકે ઉપયોગ કરીને કેટલાક પ્રાણીઓ આધાર રાખે છે. બરોબર. એટલા માટે પછી દેડકો જ ગાયબ થઈ જશે તો દેડકાને ખાવાવાળા જે પ્રાણીઓ છે એમનાય અસ્તિત્વ ઉપર જોખમ આવશે, અને એમના અસ્તિત્વ ઉપર જોખમ આવશે, એમનાથી જે મોટા પ્રાણીઓ છે પેલા પ્રાણીઓ ખાતે છે એમના ઉપર જોખમ આવશે, એમ આખું નિવસન તંત્રમાં ખલેલ પહોંચશે. બરોબર. એટલે નિવસન તંત્રમાં દરેક પ્રાણીનું સરખું યોગદાન હોય છે. જો શું કહે છે
કે નિવસન તંત્રમાં તેમનું મહત્વ વિશે આપણે વિચારતા પણ નથી ને તેઓને મારીને આપણે જાતને નુકસાન પહોંચાડે છે, બરોબર. જો પ્રાણીઓ નુકસાન થશે, વનસ્પતિ સૃષ્ટિ નુકસાન થશે, તો છેલ્લે આપણું નુકસાન 100% થવાનું છે, બરોબર મિત્રો. કારણ કે આપણે ગલતફહેમીમાં રહીએ છીએ કે આપણે વૃક્ષો કાપી નાખીએ છીએ, કોઈ નાના પ્રાણીઓને મારી નાખીએ છીએ, તો આપણું શું થશે, આપણો શું ફરક પડે? એવું ના હોય, ઘણો બધો ફરક પડે છે, બરોબર. કારણ કે તે વનસ્પતિઓ કાપતા રહો છો, જે તૃણાહારી પ્રાણીઓ છે, જે ઘાસ ખાઈ જીવવાવાળા પ્રાણીઓ છે, વનસ્પતિ ખાઈ, એમના ઉપર સંકટ આવશે, એમનાથી જે મોટા પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ છે, એમનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એમના ઉપર સંકટ આવશે. જો એમના ઉપર સંકટ આવે તો મનુષ્ય પર તો આવવાનું જ છે. કારણ કે વનસ્પતિ સૃષ્ટિ ખતમ થઈ જાય, પ્રાણી સૃષ્ટિ ખતમ થઈ જાય, તો મનુષ્ય શું કરી શકવાનું છે એકલું? ઓકે મિત્રો, નિવસન તંત્રમાં સરખું બધાનું યોગદાન હોય છે. આપણે વિચારતા નથી નિવસન તંત્ર વિશે જ્યારે મારી નાખીએ છીએ ત્યારે. ભલે તે કદમાં નાના હોય, પરંતુ નિવસન તંત્રમાં તેમના યોગદાનને નજરઅંદાજ કરી શકાય એવું નથી. તે આહાર જાળ અને આહાર શૃંખલાનો ભાગ છે. એવા આહાર જાળ અને આહાર શૃંખલા ધોરણ 7માં ભણી ગયા હતા. શું હતું મિત્રો? કે નાના ઘાસ, સસલો હોય ઘાસ ખાય, સસલાને શું ખાય? બીજું કોઈ પ્રાણી ખાય, પ્રાણીને બીજા કોઈ પ્રાણીને સિંહ ખાય, બરોબર, એ રીતે ખાય. અથવા તો બીજું જોતા હતા કે દેડકા, બીજા નાના પ્રાણીઓ હોય શું, જીવડા ને બધું ખાય. પછી શું થાય? આ જે ઘરોળી ને બધા હોય શું ખાય? જીવડાને ખાય, ઘરોળી, સાપ ને એ બધું ખાઈ જાય. સાપને એમને શું કહેવાય? બાજ ને સંભળી ને બધા ખાય, બરોબર. એમને પછી મોટા પક્ષીઓ પ્રાણીઓ ખાય. આ રીતે આખું આહાર જાળ એકબીજા સાથે સંકળાયેલું છે. જો આમાંથી કોઈ પણ પ્રાણી લુપ્ત અથવા નાશપ્રાય થઈ ગયું તો આખી આહાર જાળ અને આહાર શૃંખલાને નુકસાન પહોંચી શકે છે. ઓકે મિત્રો, આહાર જાળ અને આહાર શૃંખલા વિશે ધોરણ 7માં તમે સારી રીતે ભણી ગયા છો. એટલે જો તમને કીધું એ છે, જેના વિશે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો, કોઈ પણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મ જીવો અને જૈવિક ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશો વગેરે સંયુક્તપણે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. નિવસન તંત્રનું નિર્માણ કોણ કરે છે? નિવસન તંત્રમાં કોનો સમાવેશ થાય છે? પ્રશ્ન પૂછાય તમારે તો શું લખશો મિત્રો? તો લખીએ આપણે, નિવસન તંત્રમાં કોનો સમાવેશ થાય છે? તો કોઈ વિસ્તારની બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ, કોઈ પણ, બરોબર, વિસ્તારને બધા વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મ જીવો, જો બધા સરખું મહત્વ છે નિવસન તંત્રમાં, સૂક્ષ્મ જીવો અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશો વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. ઓકે મિત્રો, નિવસન તંત્રમાં કોનો સમાવેશ થાય? તો આ પ્રશ્ન પૂછાઈ શકે છે તમારે. અથવા નિવસન તંત્રનું નિર્માણ કોનાથી થાય છે? તો આ પ્રશ્નમાં આવશે કોઈ વિસ્તારની બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, અજૈવિક ઘટકો, બરોબર, જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશો વગેરે સંયુક્ત સ્વરૂપે શું કરે છે? નિવસન તંત્રનું નિર્માણ કરે છે. ઓકે મિત્રો, એના પછી જ પેજ નંબર 84 ઉપર પૂછોને એક પ્રશ્ન થાય છે કે મને આશ્ચર્ય થાય છે કે આ બધી નાશપ્રાય જાતિઓનો કોઈ રેકોર્ડ થતો હશે ખરો કે નહીં, બરોબર. તો એના વિશે મિત્રો આપણે આવતા વિડીયોમાં ચર્ચા કરીશું, કારણ કે એ મુદ્દો આપણો નવો છે અને બહુ મહત્વનો છે, બરોબર. તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. આજે બહુ મહત્વના ટોપિકોની વિશે ચર્ચા કરી, એક વન્ય પ્રાણી અભયારણ્ય અને બીજું રાષ્ટ્રીય ઉદ્યાન, બરોબર મિત્રો. તો આ બે તમે મહત્વપૂર્ણ છે તમારા માટે, એટલે રીડિંગ બી કરજો સાથે સાથે, કારણ કે આમાં શાબ્દિક વર્ણન વધુ છે. ઓકે, તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. આવતા વિડીયોમાં નવું જાણીશું. થેન્ક યુ.